નમસ્કાર. આપણે સૌ જોઈએ છે નહીં, એક નાનકડું બાળક સાવ પરાધીન ધીમે ધીમે મોટું થાય, કેટલું બધું શીખે અને પછી તો પોતાની રીતે બધું કરતું થઈ જાય, આત્મનિર્ભર. હા, એ સફર અદ્ભુત છે. પણ આ જે ફેરફાર છે એની પાછળનું વિજ્ઞાન શું છે? મનોવૈજ્ઞાનિકો તો કહે છે કે જીવન જન્મથી નહીં પણ ગર્ભાધાનથી જ શરૂ થઈ જાય. બરાબર, ત્યાંથી જ શરૂઆત. તો ચાલો આજે આખી પ્રક્રિયાને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીએ. આપણી પાસે એક શૈક્ષણિક એકમ છે, એનો આધાર લઈશું, જે વિકાસનો દૃષ્ટિકોણ સમજાવે છે. આપણે એમાંથી જ મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. ચોક્કસ. અને આજે આપણે મુખ્યત્વે 3 શબ્દો પર ધ્યાન કેન્દ્રિત કરીશું: વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. આ શબ્દો એમ કે આપણે રોજ વાપરીએ છીએ. હા, સાચી વાત. પણ એનો મનોવૈજ્ઞાનિક અર્થ શું છે? એના લક્ષણો કયા? એકબીજાથી અલગ કઈ રીતે પડે? અને વિકાસ શું એ કોઈ નિયમો પ્રમાણે થાય છે? જીવનના તબક્કા કયા છે? અને પેલો મોટો સવાલ, આ બધું થાય છે શેનાથી? વારસો કે વાતાવરણ? બરાબર. અને છેલ્લે આ બધામાં મા-બાપ અને શિક્ષકો શું કરી શકે? આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે આપણી પાસે જે શૈક્ષણિક સામગ્રી છે એના આધારે અને શક્ય એટલી વિગતે મેળવીશું. સરસ. તો શરૂઆત કરીએ પહેલા શબ્દથી, વૃદ્ધિ. સાદી ભાષામાં કહીએ તો વૃદ્ધિ એટલે વધવું. હા, બસ, વધવું. ગર્ભ રહે ત્યારથી શરૂ કરીને જ્યાં સુધી શારીરિક વધારો થાય ત્યાં સુધી શરીરમાં જે ફેરફાર થાય, જેમ કે વજન વધે, કદ મોટું થાય, આકાર બદલાય, એ બધું વૃદ્ધિ કહેવાય. ખરું ને? મુખ્યત્વે શારીરિક પાસું. હા, જેમ કે માથું, ધડ, હાથ પગ, એ બધાના કદમાં ફેરફાર, હાડકાં લાંબા થાય, સ્નાયુઓ મોટા થાય. હૃદય, મગજ, એ બધાનું વજન પણ વધે. અને મનોવૈજ્ઞાનિક હર્લોકે આને શું કહ્યું છે ખબર છે? પ્રમાણાત્મક ફેરફાર. અચ્છા, પ્રમાણાત્મક એટલે કે જેને માપી શકાય તેવો? બરાબર. ઇંચમાં, કિલોગ્રામમાં. અને આ વૃદ્ધિના કેટલાક ખાસ લક્ષણો પણ છે જે યાદ રાખવા જેવા છે. કયા લક્ષણો? જો, પહેલું તો એ ગર્ભાધાનથી શરૂ થાય. બીજું, એ સ્પષ્ટ રીતે શારીરિક ફેરફારો બતાવે છે: વજન, કદ, આકાર. ત્રીજું, આ ફેરફારો માપી શકાય એટલે કે પ્રમાણાત્મક હોય છે. ક્યારેક એક જ અંગમાં દેખાય એટલે એકાંગી પણ હોઈ શકે. ચોથું, વૃદ્ધિ એ પરિપક્વતા માટેનો પાયો છે, પહેલું પગલું કહી શકાય. પાંચમું, એના પર મુખ્યત્વે વારસાનો પ્રભાવ હોય. આપણા જનીનો નક્કી કરે કે આપણે કેટલા ઊંચા થઈશું, બાંધો કેવો હશે. અને છેલ્લું અને મહત્વનું કે વૃદ્ધિ આખી જિંદગી નથી ચાલતી. એ અમુક ઉંમરે, સામાન્ય રીતે પુખ્તાવસ્થાની શરૂઆતમાં અટકી જાય છે. ઓકે, તો વૃદ્ધિ એટલે શરીરના માપ, એના પ્રમાણ સાથે જોડાયેલી વાત થઈ. પણ બીજો શબ્દ છે વિકાસ. એ આનાથી અલગ કઈ રીતે? વિકાસ એટલે શું? હા, એ સમજવું જરૂરી છે. વિકાસ એ વૃદ્ધિ કરતાં એમ કહીએ કે વધુ વ્યાપક છે, વધુ જટિલ પણ છે. ઉંમર વધે એમ વ્યક્તિના વર્તનમાં જે ફેરફારો આવે, પણ કેવા પ્રગતિશીલ, સુધારાત્મક ફેરફારો, જેનાથી વ્યક્તિ પોતાના આસપાસના વાતાવરણ સાથે વધુ સારી રીતે ગોઠવાઈ શકે, સમાયોજન સાધી શકે. એ છે વિકાસ. એટલે આ ખાલી શારીરિક નથી? ના, જરાય નહીં. એમાં શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક બધા પાસા આવી જાય. વૃદ્ધિથી શું મળે? શક્તિ, ક્ષમતા. પણ એ ક્ષમતાનો ઉપયોગ કઈ રીતે કરવો, એ આવડત એટલે વિકાસ. કોઈ ઉદાહરણ? ધારો કે હાથના સ્નાયુઓની વૃદ્ધિ થઈ, એ વૃદ્ધિ છે. પણ એ હાથથી બોલ પકડતા શીખવું, એ વિકાસ છે. સાયકલ ચલાવવા માટે પગના સ્નાયુ મજબૂત હોવા જરૂરી છે, એ વૃદ્ધિ. પણ ક્યારે બ્રેક મારવી, કેવી રીતે સંતુલન રાખવું, એ સમજ અને આવડત વિકાસ છે. અચ્છા, એટલે વૃદ્ધિ જાણે કે સાધન આપે અને વિકાસ એને વાપરતા શીખવે. હા, કંઈક અંશે એમ કહી શકાય. હર્લોકની વ્યાખ્યા અહીં પણ બહુ સ્પષ્ટ છે. એ કહે છે, વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફાર. આ વ્યાખ્યામાં જ ઘણું બધું આવી ગયું. બરાબર. એના લક્ષણો પણ આમાં જ છે, જુઓ. પહેલું, વિકાસ સતત ચાલે, આજીવન. બીજું, એનો સંબંધ વર્તનના ફેરફાર સાથે છે. ત્રીજું, એ ગુણાત્મક ફેરફાર સૂચવે છે, વધુ સારું થવું, વધુ કુશળ બનવું, ખાલી માપ વધવાની વાત નથી. ચોથું, અને આ બહુ મહત્વનું છે,
વિકાસ હંમેશા એક ચોક્કસ દિશા અને ક્રમમાં આગળ વધે છે. બાળક પહેલાં પેટ ઘસડીને ચાલે, પછી ઘૂંટણીએ, પછી પકડીને ઊભું રહે, પછી ચાલે, પછી દોડે, કૂદે. આ ક્રમ મોટેભાગે જળવાય છે. અચ્છા. પાંચમું, વિકાસ સર્વાંગી છે, શારીરિક, માનસિક, સામાજિક, સાંવેગિક બધું. અને છઠ્ઠું, વિકાસ પર શિક્ષણ અને તાલીમની અસર પડે છે, વૃદ્ધિ પર એટલી નથી પડતી. સમજાયું. વૃદ્ધિ, વિકાસ અને હવે ત્રીજો શબ્દ પરિપક્વતા. આ ત્રણેય કેવી રીતે જોડાયેલા છે? પરિપક્વતા એટલે શું? પરિપક્વતા એટલે એમ સમજો ને કે વૃદ્ધિ અને વિકાસની એક ચોક્કસ કક્ષા. એવી કક્ષા જ્યાં વ્યક્તિ કોઈ કામ કરવા કે કંઈક નવું શીખવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય. એટલે કે રેડીનેસ, તત્પરતા. બરાબર. આ મોટેભાગે કુદરતી રીતે ઉંમર સાથે આવે છે. કોઈ ખાસ તાલીમ કે અનુભવ વગર પણ થાય. આપણા જીનોમ્સમાં જે ક્ષમતાઓ રહેલી છે તે યોગ્ય સમયે આપોઆપ પ્રગટ થાય. એ છે પરિપક્વતા. કાર્ય માટેની પુખ્તતા. પેલું સોનીવાળું ઉદાહરણ તમે કહ્યું હતું તે. હા, એ બરાબર બંધ બેસે છે. જેમ સોની સોનાને પૂરતું તપાવે પછી જ ઘાટ આપી શકે, એમ બાળકમાં અમુક કામ કરવા માટેની પરિપક્વતા આવે પછી જ એને શીખવીએ તો અસરકારક રહે. જેમ કે ચાલવાનું. હા, ચાલવા માટે પગના સ્નાયુઓની વૃદ્ધિ થવી જોઈએ. એ વૃદ્ધિ શરીરમાં સંતુલન જાળવવાની ન્યુરોલોજીકલ ક્ષમતા વિકસવી જોઈએ. એ પરિપક્વતા. પછી બાળક પ્રયત્ન કરે અને ચાલતા શીખે. એ વિકાસ. જો બાળકનું શરીર લખવા માટે પરિપક્વ ન થયું હોય, આંગળીઓના સ્નાયુ, આંખ હાથનું સંકલન, અને આપણે એને લખાવ કરીએ તો એનો કોઈ અર્થ નથી. પરિપક્વતા શીખવાની તત્પરતા લાવે છે. ખૂબ સરસ. વૃદ્ધિ, વિકાસ, પરિપક્વતા ત્રણેયનો અર્થ હવે સ્પષ્ટ થયો. પણ હજુ ઘણા લોકો વૃદ્ધિ અને વિકાસને એક જ માની લેતા હોય છે. ચાલો, એમને વચ્ચેનો તફાવત વધુ સ્પષ્ટ કરીએ. શું મુખ્ય ભેદ છે બંનેમાં? ચોક્કસ. આ તફાવત સમજવો ખરેખર જરૂરી છે, ખાસ કરીને શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે. આપણે મુદ્દાસર જોઈએ તો 1. સ્વરૂપ. વૃદ્ધિ મુખ્યત્વે શારીરિક, વજન, કદ. વિકાસ શારીરિક સાથે માનસિક, સામાજિક, સાંવેગિક, એટલે કે સર્વાંગી. બીજું આધાર. વૃદ્ધિનો મુખ્ય આધાર વારસો. વિકાસ પર વારસો અને વાતાવરણ બંનેની અસર, અને એ પણ જટિલ રીતે. ત્રીજું જટિલતા. વૃદ્ધિ પ્રમાણમાં સરળ પ્રક્રિયા, વિકાસ ખૂબ જ જટિલ. માપનનું શું? હા, એ પણ મહત્વનો મુદ્દો. વૃદ્ધિ ભૌતિક એકમોમાં માપી શકાય, ઇંચ, કિલો. નિરપેક્ષ છે. વિકાસનું માપન? એ મોટેભાગે નિરીક્ષણથી, મનોવૈજ્ઞાનિક કસોટીઓથી થાય. સાપેક્ષ છે. અને સમયગાળો. તમે કહ્યું વૃદ્ધિ અટકી જાય છે. બરાબર. વૃદ્ધિ અમુક ઉંમરે અટકે. વિકાસ એ તો ગર્ભાધાનથી મૃત્યુ સુધી સતત ચાલે. પછી સંબંધ જુઓ. વૃદ્ધિ વિકાસ માટે જરૂરી છે. એક રીતે પૂર્વશરત. હાડકાં વધે તો જ ચાલી શકાય ને. અને વિકાસ એ વૃદ્ધિ પછીની ઘટના છે. જેમ કે ચાલતા શીખવું. પછી પ્રકાર. વૃદ્ધિ પ્રમાણાત્મક એટલે કે ક્વોન્ટિટેટિવ. વિકાસ ગુણાત્મક એટલે કે ક્વોલિટેટિવ. એટલે વૃદ્ધિ એટલે કેટલું વધ્યું અને વિકાસ એટલે કેટલું સારું થયું. હા, એમ કહી શકાય. અને છેલ્લે ક્ષેત્ર. વૃદ્ધિ શરીરના કોઈ એક ભાગની હોઈ શકે. એકાંગી. વિકાસ એ તો આખા વ્યક્તિત્વનો, સર્વાંગી. વૃદ્ધિ બહારથી દેખાય. વિકાસ આંતરિક ક્ષમતા અને વર્તનમાં દેખાય. બરાબર. એટલે વૃદ્ધિ વગર વિકાસ અધૂરો અને વિકાસ વગર વૃદ્ધિનો અર્થ ઓછો. એકદમ સાચી વાત. આટલું સમજ્યા પછી એ સવાલ થાય કે આ જે વિકાસ છે એ શું આડેધડ થતો રહે છે કે પછી એના કોઈ નિયમો છે, કોઈ સિદ્ધાંતો છે વિકાસના? હા, બિલકુલ. મનોવૈજ્ઞાનિકોએ ઘણા અભ્યાસો પછી તારવ્યું છે કે વિકાસ અસ્તવ્યસ્ત નથી. એ ચોક્કસ સિદ્ધાંતો કે નિયમોને અનુસરે છે. અને આ સિદ્ધાંતો સમજવાથી આપણને બાળકના વિકાસને સમજવામાં, એને યોગ્ય દિશા આપવામાં મદદ મળે છે. કયા છે એ મુખ્ય સિદ્ધાંતો? ચાલો જોઈએ. પહેલો સિદ્ધાંત છે કે વિકાસ ચોક્કસ સ્તરે પેટર્નને અનુસરે છે. એક નિશ્ચિત ક્રમ હોય છે. જેમ કે ભાષા વિકાસમાં બાળક પહેલા અવાજ કાઢે, પછી શબ્દો, પછી વાક્યો. આ ક્રમ બધામાં લગભગ સરખો રહે. બીજો સિદ્ધાંત છે મસ્તકથી ધડ તરફ, સેફેલોકોર્ડલ. વિકાસની દિશા માથાથી શરૂ થઈ પગ તરફ જાય. ગર્ભમાં પહેલા માથું વિકસે. જન્મ પછી પણ જુઓ, બાળક પહેલા માથું સ્થિર રાખતા શીખે, પછી ધડ પર કાબૂ મેળવે, છેલ્લે પગ પર. ઓકે. ત્રીજો કેન્દ્રથી પરિઘ તરફ, પ્રોક્સિમોડિસ્ટલ.
વિકાસ શરીરના કેન્દ્રના ભાગો કરોડરજ્જુ હૃદયથી શરૂ થઈને દૂરના અંગો તરફ જાય છે હાથ પગ આંગળીઓ બાળક પહેલા આખા હાથથી વસ્તુ પકડે પછી ધીમે ધીમે આંગળીઓનો ઉપયોગ કરતા શીખે બરાબર. ચોથો સિદ્ધાંત સામાન્યથી વિશિષ્ટ તરફ જનરલ ટુ સ્પેસિફિક શરૂઆતમાં બાળકની પ્રતિક્રિયાઓ સામાન્ય વ્યાપક હોય પછી ધીમે ધીમે વિશિષ્ટ બને જેમ કે નાનું બાળક ઉત્તેજિત થાય તો આખું શરીર હલાવે મોટું થાય પછી કદાચ ખાલી હાથ કે પગ હલાવે. હા, એવું જોયું છે. પાંચમો વિકાસ સતત પ્રક્રિયા છે ગર્ભાધાનથી મૃત્યુ સુધી ચાલ્યા જ કરે ભલે એની ગતિ વધતી ઓછી થતી રહે. છઠ્ઠો વિકાસ વૃદ્ધિ પર આધારિત છે શારીરિક વૃદ્ધિ થાય પછી જ તેના પર આધારિત કૌશલ્યો વિકસે. એટલે વૃદ્ધિ પહેલા પછી વિકાસ. હા. સાતમો વ્યક્તિગત ભિન્નતા દરેક બાળકના વિકાસની ગતિ અને રીત જુદી હોય છે કોઈ જલ્દી ચાલે કોઈ મોડું કોઈ જલ્દી બોલે કોઈ મોડું વારસો વાતાવરણ જાતિ ઘણા પરિબળો અસર કરે. અને છેલ્લો સિદ્ધાંત આઠમો વિકાસની દિશા પરાવલંબનથી સ્વાવલંબન તરફની હોય છે બાળક જન્મે ત્યારે સંપૂર્ણ આધારિત હોય ધીમે ધીમે સ્વતંત્ર અને આત્મનિર્ભર બને. આ સિદ્ધાંતો ખરેખર વિકાસની પ્રક્રિયાને સમજવામાં મદદ કરે છે. અહીં જીન પિયાજેનો પણ ઉલ્લેખ છે આપણા સ્ત્રોતમાં. એમણે જ્ઞાનાત્મક વિકાસના તબક્કા આપ્યા હતા એ પણ આ ક્રમબદ્ધ વિકાસનું જ ઉદાહરણ ગણે ખરું ને? બિલકુલ. પિયાજેનો સિદ્ધાંત એ જ બતાવે છે કે બાળકની વિચારવાની સમજવાની શક્તિ પણ ચોક્કસ તબક્કાઓમાં એક પછી એક ક્રમમાં વિકસે છે. એ પણ વિકાસના આ સિદ્ધાંતોને જ પુષ્ટિ આપે છે. આપણે એની બહુ ઊંડી ચર્ચા અત્યારે નથી કરતા પણ એનું મહત્વ ચોક્કસ છે. ભલે વિકાસ સતત છે પણ અભ્યાસની સરળતા ખાતર એને તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. તો જીવનના આ મુખ્ય તબક્કા કયા કયા છે અને દરેકની શું ખાસિયતો છે? હા, વિકાસના આખા પ્રવાહને સમજવા માટે એને જુદા જુદા તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. ચલો એક પછી એક જોઈએ. જન્મ પૂર્વેની અવસ્થા ગર્ભાધાનથી જન્મ સુધી આમાં શરીરના અંગોનો પાયો નંખાય અને ખૂબ ઝડપી વૃદ્ધિ થાય. પછી વાતાવરણ સાથે ગોઠવાય શ્વાસ લેવો દૂધ પીવું તાપમાન જાળવવું. પછી બાલ્યાવસ્થા બેબીહુડ 2 અઠવાડિયાથી 2 વર્ષ આમાં શારીરિક વિકાસ બહુ ઝડપી હોય હલનચલન સ્નાયુઓ પર કાબૂ ઇન્દ્રિયોથી શીખવાનું શરૂ થાય. 2 વર્ષ પછી પ્રારંભિક બાલ્યાવસ્થા 2 થી 6 વર્ષ અને રમકડાની ઉંમર કહેવાય. શારીરિક વિકાસ ચાલુ રહે પણ ભાષાનો વિકાસ બહુ ઝડપી હોય અને જિજ્ઞાસા પુષ્કળ એટલે આને પ્રશ્ન પૂછવાની ઉંમર પણ કહે છે. અનુકરણ અને કલ્પનાથી ઘણું શીખે. હા, આ ઉંમરે બાળકો બહુ સવાલ પૂછે. બરાબર. પછી આવે ઉત્તર બાલ્યાવસ્થા 6 થી 12 વર્ષ શારીરિક વિકાસ થોડો ધીમો પડે સ્થિરતા આવે શાળાનું શિક્ષણ શરૂ થાય મિત્રો બહુ મહત્વના બને સામાજિક કૌશલ્યો વિકસે અને ટોળાની ઉંમર પણ કહે છે કારણ કે બાળકો ગ્રુપમાં રહેવાનું પસંદ કરે. અને પછી આવે તોફાની ઉંમર તરુણાવસ્થા. હા, તરુણ અવસ્થા એડોલેસન્સ લગભગ 12 થી 21 વર્ષ આ બાળપણ અને પુખ્તાવસ્થા વચ્ચેનો ગાળો એટલે સંક્રાંતિકાળ. ખૂબ જ ઝડપી શારીરિક ફેરફારો થાય ખાસ કરીને જાતીય વિકાસ માનસિક રીતે પણ ભારે ઉથલપાથલ લાગણીઓ બહુ તીવ્ર હોય મૂડ સ્વિંગ થાય. વિજાતીય આકર્ષણ વધે પોતાના દેખાવ માટે બહુ સભાન બને કોઈ આદર્શ વ્યક્તિની વીર પૂજા કરે ભવિષ્યની કારકિર્દી જીવનસાથી વિશે વિચારો શરૂ થાય પોતાની ઓળખ શોધવાનો પ્રયાસ કરે. આ ઉંમરે સાચું માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે. તરુણાવસ્થા પછી યુવાવસ્થા યંગ એડલ્ટહુડ 21 થી 40 વર્ષ શારીરિક અને બૌદ્ધિક રીતે પરિપક્વતા આવી ગઈ હોય કારકિર્દી લગ્ન કુટુંબની સ્થાપના જવાબદારીઓ આ બધું આ ગાળામાં મુખ્ય હોય. કંઈક હાંસલ કરવાની સિદ્ધિ મેળવવાની પ્રેરણા બહુ હોય. 40 પછી પ્રૌઢાવસ્થા 40 થી 60 વર્ષ જીવનમાં જે મેળવ્યું હોય તેને ટકાવી રાખવાનો સ્થિરતા જાળવવાનો પ્રયાસ હોય પણ શારીરિક શક્તિમાં કેટલીક માનસિક ક્ષમતાઓમાં ઘટાડો શરૂ થઈ જાય. જવાબદારીઓ ચાલુ રહે પણ સાથે સાથે નવી પેઢીને માર્ગદર્શન આપવાની ભૂમિકા પણ આવે. અને છેલ્લે વૃદ્ધાવસ્થા 60 વર્ષ પછી શારીરિક શક્તિ ઇન્દ્રિયોની ક્ષમતા યાદશક્તિ રોગપ્રતિકારક શક્તિ બધામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે. નિવૃત્તિ પછી
આર્થિક સલામતી, સ્વાસ્થ્યની ચિંતા, સમય કેવી રીતે પસાર કરવો એવા પ્રશ્નો મુખ્ય બને. ભૂતકાળને બહુ યાદ કરે. દરેક તબક્કાની પોતાની જ ખાસિયતો અને પડકારો છે. આપણા સ્ત્રોતમાં ભારતીય પરંપરાના 4 આશ્રમોનો ઉલ્લેખ પણ હતો: બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ. શું એ આ તબક્કાઓ સાથે જોડાય છે? હા, એ સરખામણી રસપ્રદ છે. બ્રહ્મચર્યાશ્રમ એટલે શિક્ષણનો સમય, જે બાલ્યાવસ્થા અને તરુણાવસ્થા સાથે જોડાય. ગૃહસ્થાશ્રમ એટલે કુટુંબ અને વ્યવસાયની જવાબદારી, જે યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થા સાથે. વાનપ્રસ્થાશ્રમ એટલે ધીમે ધીમે જવાબદારીઓમાંથી મુક્ત થવું, સામાજિક સેવા કરવી, જે પ્રૌઢાવસ્થાના પાછલા ભાગ અને વૃદ્ધાવસ્થાની શરૂઆત સાથે. અને સંન્યાસાશ્રમ એટલે બધું જ છોડીને આધ્યાત્મિક ચિંતન, જે વૃદ્ધાવસ્થા સાથે. તો હા, આશ્રમ વ્યવસ્થા પણ જીવનના વિકાસના તબક્કા અને એના કાર્યોને સાંકળે છે. આ તબક્કાઓની સમજ, ખાસ કરીને બાલ્યાવસ્થા અને તરુણાવસ્થાની, શિક્ષકો અને વાલીઓ માટે તો ખૂબ જ ઉપયોગી થાય. તો ચાલો એના પર વાત કરીએ. બાલ્યાવસ્થાના બાળકો સાથે કામ કરતી વખતે શિક્ષણની દ્રષ્ટિએ શું ધ્યાન રાખવું જોઈએ? હા, બાલ્યાવસ્થા, ખાસ કરીને પ્રારંભિક બાલ્યાવસ્થા 2 થી 6 વર્ષ માટે કેટલીક બાબતો બહુ મહત્વની છે. પહેલું, આદર્શ વર્તન. બાળકો જોઈને, અનુકરણ કરીને શીખે છે, એટલે વાલી અને શિક્ષકે પોતે સારું વર્તન કરવું પડે. બીજું, આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવું. નાના નાના કામ જાતે કરવા દેવા. ત્રીજું, બાળકની રસ રુચિ જાણવી અને એ મુજબ પ્રવૃત્તિઓ ગોઠવવી. ચોથું, રમત દ્વારા જ્ઞાન. આ ઉંમરે રમતા રમતા શીખવવું સૌથી અસરકારક છે. પાંચમું, ધીરજ. બાળકો એકનું એક કામ વારંવાર કરે અથવા ભૂલો કરે ત્યારે ધીરજ રાખવી. છઠ્ઠું, એમની કલ્પના અને જિજ્ઞાસાને પોષવી. વાર્તા, ગીતો, પ્રશ્નો પૂછવા દેવા, જવાબ આપવા. સાતમું, હકારાત્મક સૂચનાઓ આપવા. આમ ન કર કહેવાને બદલે આમ કર કહેવું વધુ સારું. આઠમું, પ્રેમ અને હૂંફ. બાળકને સુરક્ષિત અને પ્રેમનો અનુભવ થવો જ જોઈએ. નવમું, એમની શક્તિનું ઉર્ધીકરણ. બાળકોમાં શક્તિ બહુ હોય, દોડવાની, કૂદવાની, એને રમતો તરફ વાળવી. 10મું, પ્રશંસા અને પ્રોત્સાહન. સારું કામ કરે જ્યારે શાબાશી આપવી. અને છેલ્લે, શિક્ષકે સહાનુભૂતિ રાખવી. બાળકની લાગણીઓને સમજવી અને સ્વીકારવી. વેગોનું ઉર્ધીકરણ. તરુણોમાં લાગણીઓ બહુ તીવ્ર હોય. ગુસ્સો, પ્રેમ, ડર. એમને કલા, સાહિત્ય, રમતગમત જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવા જોઈએ, જેથી એમની શક્તિ યોગ્ય દિશામાં વપરાય. બીજું, એમની સમક્ષ સારા આદર્શો રજૂ કરવા. એમને પ્રેરણા મળે એવા રોલ મોડેલ. ત્રીજું, એમના વર્તનને સમજવાનો મનોવૈજ્ઞાનિક પ્રયાસ કરવો. એ કેમ આવું વર્તન કરે છે, એ ઉંમરના ફેરફારોના સંદર્ભમાં સમજવું. પૂર્વગ્રહ ન રાખવો. ચોથું, મિત્રતા અને વિજાતીય સંબંધો વિશે તંદુરસ્ત દૃષ્ટિકોણ કેળવવામાં મદદ કરવી. પાંચમું, એમને જે શારીરિક ફેરફારો થાય છે, જાતીયતા વિશે, કારકિર્દી વિશે જે મૂંઝવણો હોય છે, એના વિશે સાચી માહિતી અને માર્ગદર્શન આપવું. આમાં વાલી અને શિક્ષક બંને સાથે મળીને કામ કરે એ બહુ જ જરૂરી છે. છઠ્ઠું, એમને થોડી સ્વાયત્તતા આપવી, નિર્ણયો લેવા દેવા અને જવાબદારી સોંપવી. ખૂબ મહત્વની વાત. આપણે વિકાસના તબક્કા અને એની શૈક્ષણિક અસરોની વાત કરી, પણ મૂળભૂત સવાલ પર પાછા આવીએ. આ વિકાસ થાય છે શેનાથી? કયા પરિબળો એને આકાર આપે છે? આપણા સ્ત્રોત મુજબ 2 મુખ્ય પરિબળો છે: વારસો અને વાતાવરણ. ચાલો પહેલા વારસો સમજીએ. વારસો એટલે કે હેરિડિટી. એનો સીધો સાદો અર્થ છે ગર્ભાધાન વખતે માતા અને પિતા તરફથી જે જૈવિક ગુણધર્મો મળે છે તે. આ ગુણધર્મો રંગસૂત્રોમાં આવેલા જનીન તત્વો એટલે કે જીન્સ દ્વારા નક્કી થાય છે. અને આ જનીનો શું નક્કી કરે છે? એ બાળકના ઘણા શારીરિક લક્ષણો નક્કી કરે છે, જેમ કે ચામડીનો રંગ, આંખનો રંગ, વાળનો પ્રકાર, લોહીનું ગ્રુપ, ઊંચાઈ, શારીરિક બાંધો. એટલું જ નહીં, કેટલીક માનસિક ક્ષમતાઓનો પાયો પણ વારસામાં મળે છે. શરૂઆતમાં ફ્રાન્સિસ ગાલ્ટન જેવા મનોવૈજ્ઞાનિકો તો માનતા હતા કે બુદ્ધિ જેવી બાબતોમાં વારસાનો પ્રભાવ જ મુખ્ય છે. અને એક દળ જોડિયા બાળકો પર જે અભ્યાસો થયા છે, જેમના જનીનો બરાબર સરખા હોય. હા, એ જ. એમને જો અલગ અલગ વાતાવરણમાં ઉછેરવામાં આવે
તો પણ એમનામાં ઘણી બધી સમાનતાઓ જોવા મળે છે. આ શું બતાવે છે? વારસાની મજબૂત ભૂમિકા. એટલે વારસો આપણને જન્મ વખતે મળતું એક પ્રકારનું બ્લુપ્રિન્ટ જેવું થયું. પણ પછી આવે છે વાતાવરણ. અને એ ફક્ત આપણી આસપાસની હવા, પાણી, પ્રકાશ એટલું જ નથી, ખરું ને? ના, જરાય નહીં. મનોવિજ્ઞાનમાં વાતાવરણ એન્વાયરમેન્ટ શબ્દનો અર્થ બહુ વિશાળ છે. ગર્ભાધાનથી શરૂ કરીને મૃત્યુ સુધી વ્યક્તિના જીવન પર અસર કરતા બધા જ પરિબળો, બાહ્ય અને આંતરિક પરિસ્થિતિઓ, અનુભવો, ઉત્તેજનાઓ, આ બધાનો સમૂહ એટલે વાતાવરણ. એને આપણે ભાગ પાડી શકીએ? હા, સમજવા માટે 3 ભાગ પાડી શકાય. એક, આંતરિક વાતાવરણ એટલે શરીરની અંદરની સ્થિતિ, જેમ કે ચયાપચયની ક્રિયા, અંતઃસ્ત્રાવોનો પ્રભાવ, વ્યક્તિના પોતાના વિચારો, લાગણીઓ. બીજું, બાહ્ય અથવા ભૌતિક વાતાવરણ એટલે આપણી આસપાસની ભૌતિક દુનિયા, હવામાન, મકાનો, વૃક્ષો, ખોરાક, પ્રદૂષણ વગેરે. ત્રીજું, સામાજિક વાતાવરણ. આ બહુ મહત્વનું છે. કુટુંબ, મિત્રો, શાળા, સમાજ, ધર્મ, સંસ્કૃતિ, રીતરિવાજો, મીડિયા, આ બધું જ સામાજિક વાતાવરણ બનાવે છે. જે.બી. વોટસન નામના વર્તનવાદી મનોવૈજ્ઞાનિક તો એટલા બધા આશાવાદી હતા વાતાવરણના પ્રભાવ વિશે. શું કહેતા હતા? એ કહેતા કે મને 1 ડઝન સ્વસ્થ બાળકો આપો અને મારી સ્પષ્ટ કરેલી દુનિયામાં તેમને ઉછેરવાની તક આપો, અને હું ખાતરી આપું છું કે તેમાંથી કોઈ પણ એકને યાદૃચ્છિક રીતે પસંદ કરીને હું તેને હું ઈચ્છું તે પ્રકારનો નિષ્ણાત બનાવી શકું, ડૉક્ટર, વકીલ, કલાકાર, વેપારી, મુખ્ય અને હા, ભિખારી અને ચોર પણ. આ બતાવે છે કે એ વાતાવરણને કેટલું મહત્વ આપતા હતા. ઓહો, પણ તો પછી પેલો સનાતન સવાલ, વ્યક્તિના વિકાસમાં વારસાનો પ્રભાવ વધુ કે વાતાવરણનો? કોણ વધારે મહત્વનું, નેચર કે નર્ચર? આ સવાલનો જવાબ સીધો સાધો નથી અને કદાચ ખોટો સવાલ પણ છે. મોટાભાગના આધુનિક મનોવૈજ્ઞાનિકો હવે માને છે કે આ કોણ વધુવાળો સવાલ નથી, પણ બંને કેવી રીતે કામ કરે છે એ સવાલ છે. એટલે કે બંને વચ્ચે સતત આંતરક્રિયા ચાલે છે. બરાબર. સોરેન્સ અને મામ જેવા નિષ્ણાતો તો કહે છે કે કોઈ એક લક્ષણ પર કોનો કેટલો પ્રભાવ છે, વારસાનો કેટલો અને વાતાવરણનો કેટલો, એ ચોકસાઈથી અલગ તારવવું લગભગ અશક્ય છે. ક્રોએ બહુ સરસ કહ્યું છે કે વ્યક્તિનું જીવન અને વિકાસ એ ફક્ત વારસાનું કે ફક્ત વાતાવરણનું પરિણામ નથી, પણ બંનેની અનિવાર્ય આંતરક્રિયાનું પરિણામ છે. તો પછી કોનો પ્રભાવ ક્યાં વધુ દેખાય છે, એવું કહી શકાય? હા, સામાન્ય રીતે હું કહી શકાય. વારસો ક્ષમતાઓનો પાયો નાખે છે. વાતાવરણ નક્કી કરે છે કે એ ક્ષમતાઓ કેટલી અને કેવી રીતે વિકસશે. શારીરિક લક્ષણો પર વારસાનો પ્રભાવ વધુ સ્પષ્ટ દેખાય છે, ઊંચાઈ, રંગ વગેરે. જ્યારે શીખવું, ટેવો, વર્તન, વ્યક્તિત્વ, સામાજિક કુશળતાઓ, આ બધા પર વાતાવરણનો પ્રભાવ વધુ જોવા મળે છે. કેટલાક અભ્યાસો, જેમ કે હોર્નનો દત્તક બાળકો પરનો અભ્યાસ કે પછી રશિયન મનોવૈજ્ઞાનિકોના બુદ્ધિઆંક સુધારવાના પ્રયોગો, એવું પણ સૂચવે છે કે યોગ્ય વાતાવરણ મળે તો વારસાગત મર્યાદાઓને પણ અમુક હદ સુધી ઓછી કરી શકાય છે. પણ એની પણ મર્યાદાઓ છે. ટૂંકમાં બંને જરૂરી છે, બંને અનિવાર્ય છે અને બંને એકબીજાના પૂરક છે. વારસો અને વાતાવરણની આ જટિલ આંતરક્રિયા જોતા બાળકના વિકાસમાં વાલીઓ અને શિક્ષકોનો ફાળો તો ખૂબ જ મહત્વનો બની જાય છે. ચાલો હવે એના પર વિસ્તૃત વાત કરીએ. પહેલા, વાલીની ભૂમિકા. ઘર એ બાળકની પ્રથમ પાઠશાલા. આ કહેવત કેટલી સાચી છે? 100% સાચી. બાળકના જીવનના શરૂઆતના વર્ષોમાં ઘર અને વાલીઓનો પ્રભાવ સૌથી વધારે હોય છે. વાલીની ભૂમિકા બહુ મોટી છે અને ઘણા પાસાને આવરી લે છે. સૌથી પહેલું અને મહત્વનું તો સલામત અને પ્રેમાળ વાતાવરણ પૂરું પાડવું. ઘરમાં પ્રેમ, હૂંફ, પ્રોત્સાહન અને સલામતીનો અનુભવ થાય એ બહુ જરૂરી છે. માતા-પિતા વચ્ચેના સંબંધો સુમેળભર્યા હોય એની પણ બાળક પર બહુ ઊંડી અસર પડે છે. અને બીજું? આદર્શ વર્તન, ખાસ કરીને 3 થી 6 વર્ષના બાળકો તો મોટાઓને જોઈને જ શીખે છે, એમનું અનુકરણ કરે છે. એટલે વાલીઓએ પોતે શિસ્ત, પ્રામાણિકતા, સહાનુભૂતિ જેવા ગુણો પોતાના વર્તનમાં બતાવવા પડે. પછી વિકાસના જુદા જુદા ક્ષેત્રોમાં મદદ કરવી. કઈ રીતે? જેમ કે શારીરિક વિકાસ માટે બાળકને દોડવા, કૂદવા, રમવા માટે પ્રોત્સાહન આપવું, તક આપવી. માનસિક વિકાસ માટે એની જિજ્ઞાસા સંતોષવી, એના સવાલોના જવાબ આપવા, કોયડા,
રમતો રમાડવી, જેથી વિચારશક્તિ વિકસે. ભાવનાત્મક વિકાસ માટે એને પોતાની લાગણીઓ ઓળખતા અને યોગ્ય રીતે વ્યક્ત કરતા શીખવવું. જ્યારે ડરેલું હોય કે ચિંતામાં હોય ત્યારે એને સાથ આપવો. ભાષા અને સામાજિક વિકાસ માટે હા, ભાષા વિકાસ માટે બાળક સાથે સતત વાતચીત કરવી, એને વાર્તા કહેવી, ગીતો ગાવા. સામાજિક વિકાસ માટે ઘરમાં બધા સાથે બેસીને જમે, બીજા સાથે પોતાની વસ્તુઓ વહેંચતા શીખે, મિત્રો સાથે રમવાની તક મળે એ જોવું. અને હા, સ્ક્રીન ટાઈમ નિયંત્રિત કરવો એ પણ આજના જમાનામાં બહુ જ જરૂરી છે. ઘણીવાર મા-બાપ બાળકને લેબલ મારી દેતા હોય છે. હા, એ બિલકુલ ન કરવું જોઈએ. બાળકને ઠોઠ, તોફાની, જિદ્દી જેવા લેબલ લગાવવાનું ટાળવું. દરેક બાળકની પોતાની ગતિ હોય છે. જો કોઈ મુશ્કેલી લાગે તો શરમાયા વગર નિષ્ણાતની મદદ લેવી. અને બાળકને એની ઉંમર અને ક્ષમતા મુજબ પ્રવૃત્તિઓ આપવી. જેમ કે 3-4 વર્ષનું બાળક કૂદકા મારે, વસ્તુઓ ગોઠવે, 4-5 વર્ષનું રંગ પૂરે, કાગળની ગળી વાળે, 5-6 વર્ષનું બટન બંધ કરે, દોરી બાંધતા શીખે. આ ઉપરાંત બીજી કઈ બાબતો વાલીઓએ ધ્યાનમાં રાખવી જોઈએ? બીજી પણ ઘણી નાની નાની પણ મહત્વની બાબતો છે. જેમ કે બાળકની જીદ વખતે ધીરજ રાખવી, પોતાના સૂચનાઓમાં સુસંગતતા રાખવી, ટોયલેટ ટ્રેનિંગ ધીરજથી કરાવી, બાળકના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવા, દરરોજ બાળક સાથે ગુણવત્તાયુક્ત સમય ગાળવો. ખાલી હાજર રહેવું એમ નહીં, પણ એની સાથે રમવું, વાત કરવી. સારી ખરાબ સ્પર્શ, ગુડ ટચ બેડ ટચ વિશે સમજ આપવી, પર્યાવરણ પ્રત્યે પ્રેમ જગાવવો, માતૃભાષા મજબૂત કરવી, સાથે સાથે અન્ય ભાષાનો પણ સહજ પરિચય કરાવવો, ધમકી કે લાલચ આપવાને બદલે સમજાવટથી કામ લેવું અને ધીમે ધીમે સ્વાવલંબન કેળવાય એવા પ્રયત્નો કરવા. ખરેખર વાલીઓ માટે આ ખૂબ જ વિસ્તૃત અને ઉપયોગી માર્ગદર્શન છે. ઘર પછી બાળકનો મોટાભાગનો સમય શાળામાં જાય છે, તો ત્યાં શિક્ષકની ભૂમિકા કેટલી મહત્વની બની જાય છે. શિક્ષકની ભૂમિકા પણ એટલી જ, અને ક્યારેક કદાચ એનાથી પણ વધુ નિર્ણાયક સાબિત થઈ શકે છે. કારણ કે શિક્ષક એકસાથે ઘણા બાળકોના વિકાસને પ્રભાવિત કરે છે. શિક્ષકે પણ બાળકના વિકાસના તબક્કા અને એની વ્યક્તિગત જરૂરિયાતોને સમજીને જ પોતાનું શિક્ષણ કાર્ય ગોઠવવું જોઈએ. એ કઈ રીતે કરી શકાય? મુખ્યત્વે વિકાસલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા. જેમ કે શારીરિક વિકાસ માટે નાના સ્નાયુઓ ખીલે એ માટે લેખન, ચિત્રકામ, માટીકામ જેવી પ્રવૃત્તિઓ. અને મોટા સ્નાયુઓ માટે દોડ, કૂદ, રમતોનું આયોજન. માનસિક વિકાસ માટે એકાગ્રતા વધે, યાદશક્તિ તેજ બને, કલ્પનાશક્તિ ખીલે, તર્ક કરવાની અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસે એવી પ્રવૃત્તિઓ અને રમતો કરાવવી. અને ભાવનાત્મક અને સામાજિક વિકાસ માટે? સાંવેગિક વિકાસ માટે વર્ગનું વાતાવરણ એવું બનાવવું કે જ્યાં બાળકો ડર્યા વગર પોતાની લાગણીઓ સ્વસ્થ રીતે વ્યક્ત કરી શકે. ગુસ્સો આવે તો શું કરવું, નિરાશા લાગે તો શું કરવું એ શીખવવું. લાગણીઓનું નિયમન. સામાજિક વિકાસ માટે સમૂહમાં કામ કરવાની, સહકારથી રહેવાની, નિયમો પાળવાની, વારાફરતી રમવાની આવી બધી બાબતો શીખવવી. જીવન વ્યવહારના પાઠ. અને ભાષા વિકાસ? ભાષા વિકાસ માટે બાળકોનું શબ્દભંડોળ વધે, એ ધ્યાનથી સાંભળે, સ્પષ્ટ રીતે બોલે, વાંચી શકે, લખી શકે એ માટે યોગ્ય સાધનો અને પદ્ધતિઓનો ઉપયોગ કરવો. પૂર્વ વાંચન અને પૂર્વ લેખનની તૈયારી પર પણ ધ્યાન આપવું. અને આ બધા ઉપરાંત શિક્ષણની સાથે સાથે બાળકમાં સારી ટેવો, સ્વચ્છતા, નિયમિતતા, શિસ્ત, સહકાર, પ્રમાણિકતા અને મોટા મૂલ્યો જેવા કે દેશપ્રેમ, માનવતા આ બધાનું મૂલ્ય સિંચન કરવું એ પણ શિક્ષકની મહત્વની જવાબદારી છે. ખરેખર બાળકનો સર્વાંગી વિકાસ એ વાલી અને શિક્ષકના સહિયારા પ્રયાસોનું જ ફળ છે. આજે આપણે વૃદ્ધિ, વિકાસ, પરિપક્વતા આ ત્રણેય ખ્યાલોને સમજ્યા. એમના લક્ષણો, એમની વચ્ચેના તફાવતો જે સૂક્ષ્મ છે પણ બહુ મહત્વના છે. વિકાસ કયા સિદ્ધાંતો પ્રમાણે આગળ વધે છે એ જોયું. જીવનના જુદા જુદા તબક્કા અને એમની લાક્ષણિકતાઓ જાણી. હા, અને વિકાસને કયા પરિબળો અસર કરે છે, વારસો ને વાતાવરણ, એમની ભૂમિકા પણ સમજ્યા. અને છેલ્લે આ આખી વિકાસ યાત્રામાં વાલીઓ અને શિક્ષકો કેવી રીતે સકારાત્મક યોગદાન આપી શકે એના પર પણ આપણે વિગતે વાત કરી. આખી ચર્ચાનો સાર એ જ નીકળે છે કે માનવ વિકાસ એ કોઈ એક પરિબળનું પરિણામ નથી. બિલકુલ નહીં.
એ તો પ્રકૃતિ એટલે કે વારસો અને પોષણ એટલે કે વાતાવરણ આ બંને વચ્ચે સતત ચાલતી જટિલ આંતરક્રિયાનું પરિણામ છે. આ એક બહુ બધા પરિમાણોવાળી આખી જિંદગી ચાલતી પ્રક્રિયા છે. એને સમજવી એ બાળકના ઉછેર અને શિક્ષણ સાથે જોડાયેલા દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે. આપણે પ્રયત્ન કર્યો છે કે દરેક મુદ્દો સ્ત્રોતને આધારે અને પરીક્ષા માટે ઉપયોગી બને એવી વિગતો સાથે આવરી લેવાય. અને અંતે આપણા શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ. આપણે જોયું કે વારસો આપણી શક્યતાઓ નક્કી કરે છે અને વાતાવરણ એને આકાર આપે છે. કેટલાક સંશોધનો જેમ કે પેલું રશિયન મનોવૈજ્ઞાનિકોનું ઉદાહરણ એવું પણ સૂચવે છે કે કદાચ યોગ્ય વાતાવરણ દ્વારા બુદ્ધિ જેવી વારસાગત ગણાતી ક્ષમતામાં પણ સુધારો લાવી શકાય. હા, એ શક્યતાઓ રહેલી છે. તો આ બધું જોતા આપણા વિકાસ પર આપણું ખરેખર કેટલું નિયંત્રણ છે? શું આપણે વારસાથી મળેલી મર્યાદાઓને પૂરેપૂરી ઓળંગી શકીએ? અને બાળકના શ્રેષ્ઠ વિકાસ માટે આપણા પ્રયત્નો ક્યાં કેન્દ્રિત હોવા જોઈએ? એની વારસાગત શક્તિઓને ઓળખીને એને નિખારવા પર? કે પછી શક્ય એટલું શ્રેષ્ઠ વાતાવરણ આપીને એની નબળાઈઓને દૂર કરવા પર? આનો કોઈ એક સરળ જવાબ કદાચ નથી. ના, નથી. પણ વિચારવા જેવો પ્રશ્ન જરૂર છે.